ભરૂચ તાલુકાના સેગવા ગામમાં ખેતરમાં મજૂરી કરતી મહિલાનું હત્યા કરાયેલ મૃતદેહ ખેતરની ઓરડી પાસેથી મળી આવતા પાલેજ પોલીસે તપાસ હાથ ધરી છે। ભરૂચ તાલુકાના સેગવા ગામના આવેલા નિશાળ ફળિયામાં રહેતા ઝૈનુલ આબેદીન પટેલ તેમના ઘરે હતા। તે સમયે તેમના ગામના સરપંચ ઘરે આવ્યા। તે વેળાએ તેમને મુસ્તાકે આવી જણાવ્યું કે તેમનો ચાકર પશુઓ માટે ઘાસચારો લેવા તાળિયા વગામાં ગયો હતો। ત્યાં ખેતરના કૂવાની ઓરડી પાસે આવેલી નારિયેળીના ઝાડ નીચે ચાદર ઓઢેલું કોઈ શંકાસ્પદ હાલતમાં સૂતેલું છે, જેથી તેઓએ સ્થળ પર દોડી જઈ ચાદર હટાવી જોતા ત્યાં કૂવા પાસે જ રહેતા કાળીબેન હોવાનું તેમજ તેમનું મૃત્યુ થયેલાનું જણાવ્યું હતું। બનાવને પગલે પાલેજ પોલીસને જાણ કરતા પીઆઈ શિલ્પા દેસાઈ ટીમ સ્થળ પર દોડી આવ્યા હતા। તેમણે તપાસ કરતા તેમના માથામાં કોઈ તીક્ષ્ણ હથિયારથી ઘા કરતા મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તબક્કે માલુમ પડ્યું હતું। મૃતકની તલાશી લેતા તેના પાકીટમાં તેના પતિનું આધાર કાર્ડ મળ્યું હતું। ગામમાં તે રામસંગ તરીકે ઓળખાતો હતો, જો કે કાર્ડમાં તેનું નામ આલિયા જામસંગ ચોકીદાર હોવાનું જણાયું છે। ત્યારે તેમણે નામ કેમ બદલ્યા હતા તેની વિગતો મેળવવાની પણ તજવીજ પાલેજ પોલીસે હાથ ધરી છે। ઘટના બાદ પોલીસે તેમના સગા સંબંધીઓની તપાસ કરતા તેના પતિ ઘટના બની તેની આગલી રાત્રે જ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ વિસ્તારમાં તેમનો પુત્ર કોઈ સ્થળે કામ કરે છે, જેથી તેની સાથે મજૂરી જવા અંગે કોઈને જાણ કરી નીકળી ગયો હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હત્યા પાછળનું કારણ તેમજ આ ગુનાને અંજામ આપનારને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।